કૌશિક આચાર્ય સંસ્કૃતના ક્લાસમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે શીખીએ સમાસ। સમાસ એટલે શું? તો સમ પ્લસ આસ આ ધાતુ પરથી બન્યો સમ ઉપસર્ગ છે અને આસ એટલે બેસવું, પાસે નજીક જે બેઠું હોય એને સમાસ કહેવાય। એના માટે કહેવાય છે સમસનમ इति समासः। तो समसनम એટલે શું? તો સંક્ષિપ્ત, જ્યારે કોઈ વાત કોઈ શબ્દ આપણે કહેવો હોય તો એને ટૂંકમાં કહીએ, શોર્ટમાં કહેવું હોય તો એ સમાસ કહેવાય છે। એમાં બે પદો કે બેથી વધારે પદો પણ હોઈ શકે છે, જેમાં નામ પદો સાથે નામ પદો જોડાયેલા હોય છે। જેમ કે અહીં બે શબ્દ આપ્યો છે મેઘસ્ય જલમ। આ બે પદ છે મેઘસ્ય જલમ। આ બે પદ જ્યારે ભેગા થાય છે ત્યારે અહીં રહેલી જે આ વિભક્તિ છે એ વિભક્તિનો લોપ થઈ જાય છે અને સામાસિક પદ બને છે મેઘજલમ। અહીં મિત્રો ધ્યાન રાખવાનું છે બે પદ કે બેથી વધારે પદો પણ બની શકે છે, લાઈક બ્રહ્મા, વરુણ, રુદ્ર, મરુત, ઇન્દ્ર, આ બધા ભગવાનના નામ છે। તો એ બધા સામાસિક પદ ભેગા થઈને બન્યા છે। તો બે કે બેથી વધારે પદો બની શકે છે। એમાં જે ધ્યાન રાખવાની બાબત એ છે કે મેઘસ્ય જલમ આ બે જે અલગ અલગ નામ પદ એટલે બંનેનો ચોક્કસ અર્થ છે, સાર્થક શબ્દો મિનિંગફુલ વર્ડ જે હોય એ શબ્દો જ્યારે જોડાય છે ત્યારે એ સમાસ બને છે। પણ જ્યારે પ્રથમ પદ છે પૂર્વ પદ અને ઉત્તર પદ, આ ખાસ સમજીશું આપણે। પૂર્વ પદ એટલે પહેલાનું, ઉત્તર પદ એટલે પછીનું, કારણ કે એનો આપણે ઉલ્લેખ કરવાના છે। તો પૂર્વ પદમાં જે વિભક્તિ છે એ વિભક્તિનો લોપ થઈ જાય છે, પણ ઉત્તર પદની જે વિભક્તિ છે એ વિભક્તિ એઝ ઇટ ઇઝ રહે છે। તો જ્યારે આ બે શબ્દો ભેગા થાય અને આ બન્યો એને સામાસિક પદ કહેવાય છે। હવે આ સામાસિક પદને જ્યારે આપણે વિભક્તિથી લખીએ ત્યારે એને વિગ્રહ કહેવાય છે। વિગ્રહ દ્વારા જ આપણને ખબર પડે કે આ કઈ વિભક્તિ છે। તો જો આપણને સમાસમાં એવું કહીએ તો જરાય ખોટું નથી કે સમાસમાં જ્યારે આપણને કોઈ પણ સામાસિક પદનો વિગ્રહ કરતા આવડી ગયો તો એ સમાસ આપણને ઓળખાઈ જશે। તો મુખ્ય સમાસના પ્રકાર આપણે જોઈ લઈશું। સૌપ્રથમ જે સાદો સરળ સિમ્પલ છે દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ અને અવ્યયીભાવ સમાસ છે, જે છેલ્લે આપણે એનો ઉલ્લેખ કરી લઈશું। તો સૌપ્રથમ જોઈશું કે દ્વંદ્વ સમાસ। તો દરેક સમાસનો જે શબ્દ છે એ શબ્દનો અર્થ પણ સમજીએ। દ્વંદ્વનો અર્થ થાય છે જોડકું અથવા તો પેર, જે કપલ કહેવાય છે। પેરમાં હંમેશા બોલાય, જેવા શબ્દો પેરમાં જ બોલાતા હોય, જેમ કે સુખ દુઃખ, રાત દિવસ, ભાઈ બહેન, આ શબ્દો હંમેશા આપણે પાપ પુણ્ય પેરમાં બોલતા હોઈએ છીએ। તો એવા શબ્દો દ્વંદ્વ સમાસ છે। ખૂબ જ સાદો સરળ અને સિમ્પલ આ સમાસ છે। એના બે પેટા પ્રકાર પડે છે, ઇતરેતર અને સમાહાર। તો આ જે બે સમાસના પેટા પ્રકાર છે ઇતરેતર અને સમાહાર, તો એમાં શું ધ્યાન રાખવાનું છે? તો ઇતરેતર જે સમાસ છે એની વાક્ય રચના હંમેશા દ્વિવચન અથવા તો બહુવચનમાં હોય છે। આ સમાસનો વિગ્રહ ચ એટલે કે ગુજરાતીમાં જોઈએ તો અને અથવા વૈકલ્પિકમાં હોય તો કે, પણ વિગ્રહ સંસ્કૃતમાં તો ચ થી થાય છે। તો બીજો પોઈન્ટ અહીં આપણો આવશે કે વિગ્રહ એનો શેનાથી થશે? ચ થી વિગ્રહ થાય છે। આ જે ખાસ ધ્યાન રાખવાનું છે, ઇતરેતર જે સમાસ છે દ્વંદ્વ સમાસ, એમાં દ્વિવચન અને બહુવચન જ વાક્ય રચના હોય, મતલબ એ સામાસિક પદ વિગ્રહ કરીએ ત્યારે। જ્યારે સમાહારમાં એક વચન અને નપુંસકલિંગમાં જ સમાહાર દ્વંદ્વનો એનો પ્રયોગ હોય છે। જેમ ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ માતા પિત્રો, રામ લક્ષ્મણો। તો અહીં જુઓ દ્વિવચનની વાક્ય રચના છે, માતા પિતા રામ અને લક્ષ્મણ। જ્યારે અહીં આપણે સમાહારમાં જોઈશું તો આવશે અહોરાત્રમ,
પાણીપાદમ, અહીં નકુલ. બીજી વિશેષતાની એ છે કે સમાહાર દ્વંદ્વ સમાસમાં પશુ પક્ષી ધાન્ય ઓપોઝિટ નેચર વાળા જે જીવજંતુઓ કે પ્રાણીઓ છે એનો ઉલ્લેખ સમાહાર દ્વંદ્વ સમાસમાં થાય છે. વીણા મૃદંગમ એટલે કે વાજિંત્રો જે સંગીતના સાધનો છે એ જે શબ્દો છે એ બધા જ આપણે સમાહાર દ્વંદ્વમાં લઈએ છીએ. વિગ્રહ તો બંનેનો સરખો ચ થી જ થશે. તો આપણે ધ્યાન રાખીએ ઇતરેતર દ્વંદ્વ સમાસમાં જે શબ્દો છે એ શબ્દોની જ પેર આવે છે, જ્યારે સમાહાર દ્વંદ્વ સમાસમાં પશુ પક્ષી ધાન્ય જીવજંતુ એ બધાની પેર આવે છે, એનો પણ વિગ્રહ ચ થી જ થાય છે. તો આ એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું. હવે આપણે બીજા સમાસ ઉપર જઈએ જે છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસને ધ્યાન રાખી વિભક્તિના વિગ્રહથી, વિગ્રહ જેનો થાય છે એ શેનાથી થાય છે? વિભક્તિનો. તો વિભક્તિના વિગ્રહથી જે સમાસિક પદ મળે આપણને, જે સમાસ મળે એ છે તત્પુરુષ સમાસ છે. તત્પુરુષના પેટા પ્રકાર જે છે એ જોઈએ આપણે. વિભક્તિ તત્પુરુષ છે, ઉપપદ તત્પુરુષ છે, કર્મધારય અને દ્વિગુ બંને એક જ ગણાય છે. એમ તો અલગ પોઈન્ટ જોઈએ પણ બંનેમાં કર્મધારય દ્વિગુ સરખો લખાય છે. અને આ લખાશે નય તત્પુરુષ. જો અહીંયા ન ઈય શબ્દ આવ્યો છે તો નય તત્પુરુષ સમાસ. તો આપણે ક્રમશઃ એ ચારેયને આપણે સમજીએ. તત્પુરુષ સમાસમાં આ ચારે છે ખૂબ જ સરળ રીતે આપણે સમજી લઈએ એક્ઝામ્પલ દ્વારા. એના જે નિયમો છે એ પણ સમજીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ વિભક્તિ તત્પુરુષ. વિભક્તિ તત્પુરુષ કોને કહેવાશે? તો કે જે સામાસિક પદ છે એનો વિગ્રહ કરવામાં આવે તો વચ્ચેના જે પ્રત્યયો છે એટલે કે પૂર્વ પદની જોડે લાગતો જે વિભક્તિ છે એ વિભક્તિના પ્રત્યયથી આપણે એ સમાસને ઓળખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે મરણાસન તો એનો વિગ્રહ થશે મરણમ આસનઃ. મેઘજલમ મેઘસ્ય જલમ. ગર્વપૂર્ણા ગર્વેણ પૂર્ણા. દશરથ પુત્ર દશરથસ્ય પુત્ર. જો મિત્રો અહીં જે મેં ચાર શબ્દો લખ્યા છે એમાં આપણે પદ જોઈએ જે પૂર્વ પદ છે મરણમ મેઘસ્ય ગર્વેણ અને દશરથસ્ય. તો પ્રથમ પદની વિભક્તિ જુદી જુદી છે. એટલે કે વિભક્તિ તત્પુરુષ સમાસમાં જે બે પદો અલગ થાય છે, વિગ્રહ થાય છે, એમાં જે પ્રથમ પદ છે એની વિભક્તિ અલગ અલગ હોય છે, પણ જે ઉત્તર પદ છે એટલે કે આસન જલમ પૂર્ણા અને પુત્ર તો આ બધી જ વિભક્તિ પ્રથમા વિભક્તિ હોય છે. એટલે કે વિભક્તિ તત્પુરુષમાં ઉત્તર પદ એટલે કે બીજું પદ હંમેશા પ્રથમ વિભક્તિમાં જ હોય છે. આ વિભક્તિને ઓળખીશું કેવી રીતે? તો પૂર્વ પદ જે છે એટલે કે પ્રથમ પદ જે છે એ પ્રથમ પદમાં જે વિભક્તિ લાગે છે એ વિભક્તિનો સમાસ આપણે લખી શકીએ. ફોર એક્ઝામ્પલ મરણાસન તો એનો વિગ્રહ થયો મરણમ આસન, મરણ ને આસન. તો અહીં આન્સર શું આવશે? કેવી રીતે લખીશું? દ્વિતીયા તત્પુરુષ સમાસ. આપણે સમાસ ઓળખાવાનો હોય તો દ્વિતીયા તત્પુરુષ સમાસ. ત્યાર પછી જોઈએ મેઘસ્ય જલમ. તો સ્ય આવ્યો એટલે કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ છે. તો એનો આન્સર લખીશું આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી જુઓ ગર્વેણ પૂર્ણાઃ. અણ આવ્યો એટલે તૃતીય વિભક્તિ છે. તો અહીં થશે તૃતીયા તત્પુરુષ સમાસ. ત્યાર પછી છે દશરથસ્ય પુત્ર. તો સ લાગ્યો એટલે ષષ્ઠી વિભક્તિ છે. તો અહીં પણ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો વિભક્તિ તત્પુરુષ સમાસમાં શું ધ્યાન રાખવાનું કે વિગ્રહ કરતી વખતે એનો આન્સર આપણે કેવી રીતે લખી શકીએ? તો પ્રથમ પદને જે વિભક્તિ લાગી હોય એ વિભક્તિ લખી અને તત્પુરુષ સમાસ કહેવાય. એ વિભક્તિ તત્પુરુષ છે. હવે જોઈએ આપણે ઉપપદ તત્પુરુષ. ઉપપદ તત્પુરુષમાં આપણે આ એક્ઝામ્પલ જોઈએ. બહુ સરળ છે ઉપપદ તત્પુરુષ ઓળખવા માટેનો કે એનો જે વિગ્રહ થશે એમાં પૂર્વ પદ એટલે કે પહેલું પદ છે એ નામપદ છે અને પછીનું જે પદ છે એ ક્રિયાપદ છે. જેમ કે અહીં આપણે જોઈએ પાદમ પાદેન પિબતી દોષજઃ
दोषात् जायते। तो અહીં જો પાદેન પીબતી એટલે કે પગ એ શબ્દ આવ્યો અને દોષ એટલે જે ગુનો છે પણ પહ અને જહ આ જે શબ્દ છે ક્રિયાપદ દર્શાવે છે પીબતી અને જાયતે એટલે કે ઉપપદ તત્પુરુષમાં જે પ્રથમ પદ છે એ નામપદ છે અને બીજું જે છે પહ અને જહ એ ક્રિયાપદ દર્શાવે છે। તો એ બહુ સરળ ઓળખવાની રીત છે। ક્રિયાપદ દર્શાવતો હોય તો એ પગથી પીનાર અને દોષ જન્માવનાર એવું ક્રિયા દર્શાવે છે। ત્યાર પછી આપણે જોઈએ કર્મધારય સમાસ જેને દ્વિગુ પણ કહેવાય છે। આપણે એકની અંદર બંને જોઈ લઈશું। કર્મધારય સમાસ પણ એકદમ સરળ છે જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ આ બે શબ્દ ખાસ ધ્યાન રાખજો। ઘડી ઘડી એ શબ્દ બોલાશે પૂર્વપદ એટલે પ્રથમ પદ અને ઉત્તરપદ એટલે બીજું પદ। તો અહીં જોઈએ આપણે કે મહાવૃક્ષ તો મહાવૃક્ષ વામબાહુ વામ બાહુ વામઃ બાહુ એક માસે એક માસ અષ્ટાધ્યાયી અષ્ટ અધ્યાય। હવે આપણે બધાનો વિગ્રહ કર્યો તો એમાં પૂર્વપદ અને ઉત્તરપદ જોઈએ। મહા એટલે મોટું અને વૃક્ષ એટલે વૃક્ષ। તો આમાં જે ઉત્તરપદ છે એ મુખ્ય નામપદ છે। કર્મધારયમાં બહુ સિમ્પલ છે કે જે બીજું પદ હોય સાદી ભાષામાં જોઈએ તો જે બીજું પદ છે એ મુખ્ય નામપદ છે અને જે પહેલું પદ આવશે એ એની વિશેષતા આવશે। એટલે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ અહીંયા રહેલો છે કે વિશેષણ અને વિશેષ્ય તો વિશેષતા એટલે શું વધારાનો ગુણ દર્શાવે છે। વૃક્ષ તો છે પણ કેવું છે મહા મોટું વૃક્ષ છે। એવી રીતે વામબાહુ વામઃ બાહુ બાહુ એટલે હાથ હાથ તો છે પણ કેવું છે ડાબો હાથ છે। એક માસે હવે અહીં સંખ્યા આવી છે તો દ્વિગુ સમાસ જે છે શું દર્શાવે સંખ્યા દર્શાવે છે। દ્વિગુ કર્મધારય એવું બોલાય આપણે। તો એક માસ મહિના તો છે પણ કેટલા એક અને અષ્ટ અધ્યાય અધ્યાય તો છે પણ કેટલા 8 અધ્યાય છે। તો અહીં આપણે જોઈએ કે જ્યારે કોઈ નામપદ શબ્દની વિશેષતા દર્શાવેલી હોય શ્વેત અશ્વ અશ્વ તો છે પણ કેવો છે શ્વેત છે। તો એવી રીતે વધારાનો સંસાર સમુદ્ર સમુદ્ર તો છે પણ કેવો છે સંસારરૂપી સમુદ્ર છે। તો અહીં વિશેષતા દર્શાવેલો જે સમાસ છે એ કર્મધારય સમાસ છે। અને છેલ્લો જોઈએ આપણે ન એ તત્પુરુષ જો શબ્દની અંદર જ એનો અર્થ દર્શાવેલો છે ન જેમાં નકારવાચક છે એ ન એ તત્પુરુષ છે। જેમ કે અહીં આપણે જોઈએ અધર્મઃ ન ધર્મઃ અનો શું થઈ જશે ન જે ધર્મ નથી તે તો એનો નકારવાચક થયો ધર્મ નથી તે। તો અહીં ધ્યાન રાખવાનું છે જો અસત્ય ન સત્ય સત્ય નથી તે। અપેયમ પેયમ ન ઇતિ જે પેયમ નથી તે। અનાગતમ ન આગતમ તો અહીં શું ધ્યાન રાખીશું કે ન નો સામાસિક પદમાં શું થઈ જાય છે અ થઈ જાય છે। એટલે એ નય તત્પુરુષ છે એનું મહત્વ છે એ નકારવાચક દર્શાવે છે। હવે આપણે જોઈશું બહુવ્રીહી સમાસ। તો બહુવ્રીહી સમાસમાં ધ્યાન રાખવાનું છે કે જ્યારે એનો વિગ્રહ કરીશું ત્યારે ચાર પદ બને છે। જેમ કે બહુ મત્સ્યઃ યસ્ય સહ ચક્રાયુધઃ ચક્રઃ યસ્ય આયુધઃ સહ જાડ્યવક્ત્ર જાડ્યવક્ત્ર યેન સહ પીતાંબર પીત અંબર યસ્ય સહ। જો ચાર પદ તો બન્યા પણ એમાં મહત્વના તો બે પદ જ છે ચક્ર આયુધ બહુ મત્સ્ય જાડ્ય વક્ત્ર પિત્ત અંબર। તો પછી ચાર પદનું મહત્વ શું છે તો બહુવ્રીહી સમાસમાં બહુ સિમ્પલ છે કે જે સામાસિક પદ આપેલો છે એ પદનો કોઈ અર્થ નથી પણ એ નવો જ પદ નવું જ નામનો ઉલ્લેખ કરે છે। મતલબ કે બહુ મત્સ્ય યસ્ય સહ એટલે જ્યાં ઘણી બધી માછલીઓ છે તે તો કોના વિશે ઉલ્લેખ કર્યો જે તળાવ છે એના વિશે। સેકન્ડ લેશનમાં આપણે જોઈ ગયા અનાગત વિધાતાવાળા લેશનમાં। ફોર્થ લેશનમાં આપણે જોયું ચક્રાયુધ ચક્ર જેનું આયુધ છે તે તો બીજા નામપદનો ઉલ્લેખ કરે છે એટલે કોણ આવશે તો કે કૃષ્ણ ભગવાનનું નામ કયું પણ અહીંયા સીધો એનો ઉલ્લેખ થતો
નથી. જાડ્ય વક્ત્ર યશ્ય સહ જેનો ફેસ ડલ એટલે કે જડ થઈ ગયો છે તે, તો કેવા માણસનો ફેસ ડલ થઈ જાય? જે વૃદ્ધ છે. તો અહીંયા વૃદ્ધ માણસ એવું નથી કીધું, પણ જાડ્ય વક્ત્ર યશ્ય સહ અને પીતાંબર પીત અંબર યશ્ય સહ જેનું પીરું વસ્ત્ર છે તે. તો કોણ પીરું વસ્ત્ર પહેરે છે? કૃષ્ણ. તો બહુવ્રીહી સમાસમાં સિમ્પલ યાદ રાખવાનું છે કે જે સામાસિક પદ છે એ પોતાના જે વિગ્રહ જ્યારે કરવામાં આવે 4 પદમાંથી 2 પદ મહત્વનું છે અને પોતાનો કોઈ અર્થ દર્શાવતો નથી, પણ એક નવો જ નામપદ, નવો જ અર્થ સ્પષ્ટ કરે છે. અને જેમાં યશ્ય સહ કે યેન સહથી પાછળ શબ્દો આવે છે, તો એ એની ઓળખ છે કે જ્યારે યશ્ય સહ કે યેન સહથી એનો વિગ્રહ થશે. તો આમ આ રીતે આપણે સામાસિક પદ કેવી રીતે ઓળખવા? તો મુખ્ય દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસમાં આપણે જોઈ લીધું. વિભક્તિ તત્પુરુષ, ઉપપદ તત્પુરુષ, કર્મધારય અને નય વિભક્તિના પ્રત્યેકથી વિગ્રહ થશે. તો વિભક્તિ તત્પુરુષ ઉપપદમાં ક્રિયાપદ પાછળ આવે છે, કર્મધારયમાં વિશેષતા દર્શાવેલી છે પૂર્વપદમાં, અને નય તત્પુરુષમાં નકાર આવે છે. અને બહુવ્રીહી સમાસમાં એનો વિગ્રહમાં 4 પદ હોય છે, યશ્ય સહ કે યેન સહથી થશે અને અલગ જ નામપદનો ઉલ્લેખ કરવામાં આવે છે.